ભુજની બુકાન કચ્છ ઉજાગરની ટીમ ભુજના વોર્ડ નંબર 3 માં આવી છે ત્યારે આપણે જે જોઈ શકીએ છીએ શિફાનગર કહેવામાં આવો છે જે ચારો બાજુ આપણે જે ઉભા છીએ જ્યાં સીસી રોડ બનેલા છે અને અહીંયાના આપણા સાથે જે પ્રચારમાં જે ટીમ આવી છે ભારતીય જનતા પાર્ટીની અને જે પૂર્વ નગરસેવક છે હાલના પેનલના પ્રેરણા છે કેટલા રસ્તા આવા મતલબ કેટલી જગ્યાઓ વોર્ડ નંબર 3 ની અંદર આપ જોઈ રહ્યા છો કે ડોર ટુ ડોર નો આપણો પ્રોગ્રામ ચાલુ છે। સન્માન કોલોની વાળા કરે છે ને આ શિફાનગરમાં અમે આવ્યા છીએ। ખરેખર તો એ લોકો એમ કે તમને અહીંયા આવવાની જરૂર નથી। શું કરવા કે હમણાં જ ત્યાં 25 લાખ રૂપિયાનો રસ્તા 38 શિફાનગરની ગલીઓ બની છે। પછી હિના ફોર્ડ ની અંદર રસ્તો બની ગયો છે, બીજો ભાગ હિના ફોર્ડ નો છે એમાં રસ્તો બની ગયો છે। એટલે આ બધા વિકાસના કામો છે ને ભારતીય જનતા પાર્ટીએ જ વિકાસના કામો કર્યા છે ને જે મેં વચનો પાડ્યા હતા એ વચનો મેં પૂરા પાડ્યા છે। બાકી જે અધૂરા કામ રહી ગયા છે એ આવતા 5 વર્ષ આપણે મળશે એ કામ અમે પૂરા કરશું। ને અમારી જે પેનલ છે એકદમ એજ્યુકેશન છે, ભણેલા માણસો છે ને આપણે તમને વિકાસને જોઈને મત આપવાનું છે। કેમ કે ભારતીય જનતા પાર્ટી જ્યાં એ લોકોના કાઉન્સિલર ચૂંટાણા છે ત્યાં એ લોકોનું ખૂબ ખોબા ભરીને મત પણ મળ્યા છે ને કામ પણ થયું છે। ને આ કામ આપ જોઈ રહ્યા છો શિફાની અંદર ઓછામાં ઓછા 35 લાખ રૂપિયાના 38 ગલીઓ છે। એના ફોર્ડ ની અંદર 25 લાખ રૂપિયાની ગલી બનેલી છે। જેવી રીતે ગટરના કામ ચાલુ છે, આજની તારીખમાં કામ બધા ચાલુ છે આપણા। ત્યારે પેનલના બીજા જે પ્રેરણા છે ઘનીભાઈ લોટા એમનાથી પણ વાત કરતો। આજે અમે વોર્ડ નંબર 3 ના દરેક ઉમેદવારો સાથે અમે ડોર ટુ ડોર નીકળ્યા છીએ। આજે અમે અહીંયા શિફા કોલોની અંદર આવ્યા છીએ। તમે હાલ જોઈ શકો છો શિફા કોલોની અંદર જેટલા આંતરિક ગલીઓ હતી એ બધી સીસી રોડ બની ગયા છે। હિના 4 ની અંદર, હિના 3 ની અંદર જેટલે પણ ગલીઓ હતી એ કાસમભાઈના જયારે પૂર્વ કાઉન્સિલરભાઈ હતા ત્યારે દરેક ઈ પણ વિસ્તારની અંદર ગલીઓ બનાવી લીધી છે। તો અમે તો એક ખાલી અમારા કાને છે કે અમે વિકાસને જોઈને જે કરેલા કામો છે એને જોઈ ને મત લેવા માટે આવ્યા છીએ। બાકી ખોટા વાયદા કે ખોટા વચન જે આપણાથી નથી થતું એ ખોટા વચન દેવા એ આપણા ઉમેદવારોની નથી આવતું। આપણે જે કામ કર્યા છે એ કામ બતાવી કરીને અમે લોકો પાસે મત માંગવા આવ્યા છીએ। આ વિસ્તારની અંદર તો લોકો પહેલેથી તૈયાર જ હતા અમારો સન્માન કરવા માટે, અમારા ઉમેદવારોને સન્માન કરવા માટે બધા તત્પર હતા, તૈયાર હતા। અમે અહીંયા પહોંચ્યા ત્યારે જોઈ શકો છો કે દરેક વ્યક્તિ પોતાનો ઘરમાંથી બહાર નીકળી અને સન્માન કરી રહ્યા છે। અમે લોકોને એક જ અપીલ કરીએ છીએ પેનલ ટુ પેનલ મતદાન કરજો। 26 તારીખના 4 ઉમેદવાર જીતી કરી નગરપાલિકામાં જાય। તમારા વિસ્તારની અંદર, આપણા વિસ્તારની અંદર વોર્ડ નંબર 3 ની અંદર જે અધૂરાશ બાકી છે એ આ પેનલ આવી ને પૂરી કરશે। જ્યારે આજ વિસ્તારના જે ઉમેદવાર છે અંબાલાલભાઈ ગોર એનાથી પણ વાત કરશે। આજે આપણા વોર્ડ નંબર 3 ના શિફાનગરમાં અમે ડોર ટુ ડોર નીકળ્યા છીએ અને આ વિસ્તારોમાં તમે જોઈ શકો છો તમારા માધ્યમથી કે રોડો કેવા બનેલા છે। 30 થી 40 લાખના કામ થયેલા છે। અગાઉ જ્યારે 20 વર્ષ પહેલા કોંગ્રેસ હતી ત્યારે એક પણ રોડ અહીંયા હતો નહીં, ને ગટર લાઈન હતી। નવી લાઈનો એ આપણા કાસમભાઈએ બધે કામ પૂર્ણ કર્યા છે। હજુ જે ખૂટતી કડી છે એ અમે વાયદો આપીએ છીએ કામ અમે છેલ્લા 3 મહિનાની અંદર જે પણ હશે એ બાકી 20% કામ બાકી છે અમે કરી આપશું। ત્યારે એનાથી પણ વાત કરશું। શું નામ છે? શું નામ આપનું? મારું નામ ભાનિશામ કુમાર છે। હું અહીંયા શિફાનગરમાં રહું છું અને મારા વોર્ડ નંબર 3 માં રહું છું। મારો સમજી લો કે જે ઝાલાભાઈ આપણે વચન આપ્યા હતા કે રોડના, ગટરના, લાઇટના જે આપણે વચન આપ્યા હતા બધા વચન આપણે પૂરા કર્યા છે। છેલ્લે આપણે રોડનું કામ બાકી હતું એ ઝાલાભાઈને કીધું હતું કે આપણે રોડનું કામ થઈ જશે, એ આપણે રોડનું કામ સંપૂર્ણ પૂરો કરી દીધું છે। પણ આપણે કોઈ જાતનું નથી, બધું આપણે સંપૂર્ણ કામ પૂરું કરી દીધું છે। ઝાલાભાઈને ખૂબ આભાર માનું છું કે આપણે જે કામ હતું બધું પૂરું કરી દીધું છે। દાઉદ ખાન પઠાણ, હું વોર્ડ નંબર 3 માં આવું છું। 2021 થી કરી આજ સુધી ઝાલાભાઈ હતા અમારા કને। આજે નવા ઉમેદવાર છે એની પેનલ ઉપર અમે પૂરો વિશ્વાસ છે ને ઝાલાભાઈ આપણે પૂરેપૂરો સપોર્ટ કર્યો છે। રોડ, લાઇટ, ગટર, પાણી, ચાલે બાકી પાણીની સગવડ ના હતી એ પાણીની સગવડ અમને ઝાલાભાઈએ અમને પૂરી કરી છે। ભાજપના પેનલ ટુ પેનલ અમે મત આપશું એ ચોક્કસ છે। નામ છે કુંભાર જાવેદ યુનસ, હિનાપાડ 3 વોર્ડ નંબર 3 કામ થઈ ગયા છે। અમને જે અપેક્ષા હતી બધા કામ કરી આપ્યા છે ઝાલાભાઈ। 2021માં અહીંયા પાણીની સગવડ નથી, ગટર બ્લોક હતા, રોડ લાઇટ નથી, બધા ઝાલાભાઈએ સગવડ કરી આપી। અમને જે વાયદા કર્યા હતા બધા પૂરા કર્યા છે ઝાલાભાઈએ। ભારતીય જનતા પાર્ટી બહુ સારી પાર્ટી છે, એને જ વોટ અપાય।